પાટણ શહેરની અને જિલ્લાની સૌથી મોટી પાટણના ખલીપુર ખાતેની પાટણ પાંજરાપોળમાં આશ્રય લઈ રહેલા 2000 જેટલા અબોલ પશુઓને આજુબાજુના ગામોમાંથી ધર્માદા લીલસૂકું ઘાસ મોકલી આપતા ખેડૂત દાતાઓનું આજે સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રોત્સાહન માટે અનુમોદના કરવામાં આવી હતી। આ પ્રસંગે પશુઓને ઘાસનો પુરવઠો પૂરો પાડનારા દાતાઓનું મગરવાડા તીર્થના ગાદીપતિ વિજય સોમજી ગુરુજી, હુડકોના ડિરેક્ટર કેસી પટેલ, પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, મોહનભાઈ પટેલ, પશુપાલન વિભાગના આરકે પટેલ સહિત જૈન શ્રેષ્ઠીઓ દ્વારા તેઓને મોમેન્ટ અર્પણ કરીને તેઓને શાલ ઓઢાડીને તેમની દાનવીરતાને બિરદાવવામાં આવી હતી। આ પ્રસંગે ખલીપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓ, જૈન શ્રેષ્ઠીઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। જયંતિલાલ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન, ભારત સરકારના જીવજંતુ કલ્યાણ બોર્ડ ઉપર ત્રીજી ટર્મ માટે સેવા સદસ્ય તરીકે આપી રહ્યો છું। આજે અહીંયા પાટણ પાંજરાપોળની ખલીપુર વીડમાં બહુ સરસ કાર્યક્રમ, ખેડૂતોનું સંમેલન હતું, ખેડૂતોનું અભિવાદન હતું। એ કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનું થયું। 1700થી વધારે અબોલ જીવોને અહીંયા આગળ શાતા મળે છે। ભારત સરકારના અધિકૃત જવાબ પ્રમાણે પાર્લામેન્ટમાં જે જવાબ આપે છે પ્રમાણે 17,421 પાંજરાપોળ ગૌશાળાઓ આખા ભારતમાં છે, જેમાં ગુજરાતની અંદર 1915 પાંજરાપોળ છે અને ગુજરાત સરકાર પ્રતિદિન પ્રતિ પશુ 30 રૂપિયા સબસિડી સરકાર તરફથી મળે છે પાંજરાપોળોને એક સહકાર તરીકે ઘાસચારા માટે। જ્યારે રાજસ્થાન 2,915 પાંજરાપોળ સાથે 50 રૂપિયા પ્રતિદિન આપે છે, મધ્યપ્રદેશ 50 રૂપિયા આપે છે, મહારાષ્ટ્ર પણ 1010 પાંજરાપોળને 50 રૂપિયા પ્રતિદિન આપે છે। ગુજરાતની અંદર જે પશુધન છે એ પશુધન મોટા ભાગે પાંજરાપોળમાં જે આવે છે એ પશુપાલકો તરફથી નર પશુઓ આવે છે અને આપણને ઘણીવાર એમ થાય કે નર પશુ જન્મવા જ ન જોઈએ, એના માટે સેક્સ સોર્ટેડ સિમેન લેવા જોઈએ, પણ એ બહુ જ અકુદરતી વ્યવસ્થાઓનો ભાગ થઈ ગયો છે। માટે જો પાંજરાપોળમાં નર પશુઓ પણ આવે તો એના છાણ દ્વારા નેચરલ ફાર્મિંગ જે છે, પ્રાકૃતિક ખેતી, એના તરફ પાંજરાપોળ અને ખેડૂતોને જોડવામાં આવે તો આખા ગુજરાતનું કલ્યાણ થાય એમ છે। આ તબક્કે ગુજરાત સરકારને પણ આટલી જ વિનંતી છે કે પાંજરાપોળ અને ગૌશાળાના પ્રશ્નો તરફ ખૂબ જ પોઝિટિવલી વિચારી 50 રૂપિયા સબસિડી કરી દેવામાં આવે અને પાંજરાપોળની અંદર થતું તમામ છાણ એ આસપાસના ખેડૂતોને તાલુકા કૃષિ અધિકારી દ્વારા વિતરણ કરવામાં આવે તો ગુજરાત બહુ જ। શ્રી પાટણ પાંજરાપોળ ખલીપુર સંકુલ, અહીંયા હું માનદ મંત્રી તરીકે લગભગ 17 વર્ષથી સેવા આપી રહ્યો છું। અમારા સંકુલમાં લગભગ 1700 પશુઓ આશરો લઈ રહ્યા છે, જેમને ખૂબ સાર સંભાળ રાખવામાં આવે છે, તેમને ખૂબ સારી શાતા મળે અને એમના આવાસ પણ રિસોર્ટ ટાઈપ બનાવેલા છે। આવા પાંજરાપોળમાં અમારી આજુબાજુના જે ખેડૂતો, આપણે એમને કહીએ કે સામાન્ય માણસ લાગે, કદાચ ધર્માદો આપવા આવ્યો હોય અને એનો ખમીસ કે પેરો ફાટેલો હોય અને કે મારું ધર્માદા ઘાસ લખી લો, આવા ખેડૂતોને અમે માન્ય મંત્રીશ્રી, અધિકારીઓશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓના હાથે મોમેન્ટો આપીને એમનું સન્માન કરાવીએ છીએ। આજે અમારે ત્યાં આ સમારોહ ગોઠવાયો, એમાં મુંબઈથી અમારા ટ્રસ્ટીશ્રીઓ વધાર્યા, અમારા સમસ્ત મહાજનના અધ્યક્ષ અને પ્રાણી કલ્યાણ બોર્ડ દિલ્હીના ડિરેક્ટર ગિરીશભાઈ શાહ પણ વધાર્યા, અમારા પાટણ મંડળના પ્રમુખ દાનેશભાઈ શાહ વધાર્યા અને ખૂબ મોટી સંખ્યાની અંદર માનવ મેળામણ જે વધાર્યો, અમને ખૂબ આનંદ થયો અને અમે જે ખેડૂતોએ ધર્માદા ઘાસ આપ્યું હતું, ઘણા ખેડૂતોએ વેચાણ આપેલું પણ જોઈતા પરિણામ આપ્યું, વેચાણ પણ ના મળી શકે એવા સંજોગોમાં વેચાણ પણ એવા ખેડૂતોનું પણ અમે અત્રે બહુમાન કર્યું અને અમારો સમારોહ આ રીતે ગોઠવાયો હતો। અને બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।